સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરતમાં રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા માટે લોકોની વચ્ચે પહોંચી ગઈ છે। લોકોની સમસ્યા જાણવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે દરેક પાર્ટી તરફથી દરેક ઉમેદવાર તરફથી મોટા મોટા વાયદા કરવામાં આવે છે, પરંતુ પછી આ વાયદાઓ પૂર્ણ થયા છે કે નહીં તે મુદ્દે જ્યારે લોકો સાથે ચર્ચા કરવામાં આવી તો લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે। આ ગ્રાઉન્ડ રિપોર્ટિંગનો આખો અહેવાલ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે લોકોમાં ભારે નારાજગી છે। કોર્પોરેટરો વાયદા કરવા માટે જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે આવી જાય છે, પરંતુ જીતી જાય પછી એ વાયદા પૂરા નથી થતા। જે સ્થાનિકોની સમસ્યા છે તેને લઈને કોઈ નિરાકરણ નથી આવતું, તેમની સમસ્યા દૂર કરવામાં નથી આવતી, કોર્પોરેટર વિસ્તારમાં જોવા સુદ્ધા નથી આવતા તેવું લોકોનું કહેવું છે। વોર્ડ નંબર 24નો આ વિસ્તાર વિશે વાત કરીએ તો તેમાં પાંડેસરા વિસ્તાર આવે છે, સાથે સાથે તેમાં આશાપુરી અને ન્યૂ હરિનગર સોસાયટી, જ્યાંના લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમની સાથે વાતચીત કરતા અહીંનો મુખ્ય જે સમસ્યા છે, જે પ્રશ્ન છે તે રોડ રસ્તાનો છે અને ઘણા સમયથી છે, જેને લઈને રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાંય કોઈ રજૂઆત નથી સાંભળતું અને જેના કારણે લોકો રોષે ભરાયા છે। આ વખતે જે કામ કરશે તેને જ વોટ આપીશું, આ સ્થાનિકોએ નક્કી કર્યું છે। મારું નામ એડવોકેટ શૈલેષ ભારતી। આ ઉધના વિસ્તાર છે। ઉધના વિસ્તારમાં ન્યૂ હરિધામ સોસાયટી છે, વોર્ડ નંબર 24 લાગે। અહીંયાની સમસ્યા છે કે આશરે આજે 20 વર્ષથી આ સોસાયટી સ્થપાયેલ છે। સોસાયટીમાં પાકા રોડ નથી, ગટર લાઇનની મોટી સુવિધા નથી, પાણીમાં કે ઘણી પ્રોબ્લેમો આવે છે, વાસ મારતું હોય, ગંદા પાણી આવતા હોય, દર મહિને ને 6 મહિને આવી પ્રોબ્લેમ આવે છે। પર અમે સરકારમાં રજૂઆત કરવા છતાં બી આ સુધી અમે જલશક્તિ મંત્રી CR પાટીલની ઓફિસે બી અમારી સોસાયટી ભેગા થઈને ગયેલ હતી કે આ રોડ માટે ને પાણીની પાઇપલાઇન માટે સુવિધા કરી આપો, તો દરેક વખતે SMC એમ કે આ પ્રાઇવેટ સોસાયટી છે, કોઓપરેટિવ, તો આને તમારી જ કરવી પડશે, અમારાથી નહીં થાય। અમે એના છતાં બી કોર્પોરેટરો પાસે ગયા છે, આપણા સાંસદશ્રી પાસે ગયા છે, પર કોઈ બી આ સુધી કોઈ નિર્ણય કંઈ આવતું નથી ને કંઈ સુવિધા થતી નથી। અને જ્યારે પણ ઇલેક્શન આવે છે કે લોકસભાનું હોય કે વિધાનસભાનું હોય કે કોર્પોરેટરની સામાન્ય ચૂંટણી હોય તો નેતાઓ તરત એમનું પરચો લઈને આવી જાય છે, ઠેર ઠેર ઘરે ઘરે હાથ જોડવા આવી જાય છે કે અમને વોટ આપો, અમને જીતાડો ને અમે તમારું કામ કરશું। પર જેમ ઇલેક્શનનું પરિણામ જાહેર થાય છે, જીતી જાય છે, એના પછી કોઈ મોડું બતાવવા આવતું નથી 5 વર્ષ સુધી। શું નામ છે તમારા કોર્પોરેટર? અમારા કોર્પોરેટર અહીંયાના સોમનાથ મરાઠે છે। અત્યાર સુધી આવ્યા છે કે એક વખત બી નથી આવ્યા, અને જાહેર સભા કરવાની હોય તો ભેગા કરીને બધાને લઈ જાય, પર અહીંયા આવતા નથી। નેતાઓ વોટ માંગવા આવશે, શું જવાબ આપશે? નેતાઓ અહીંયા વખતે વોટ માંગવા આવશે તો અમે બધા ભેગા થઈને એમને લાલ ઝંડા બતાવશું કે આ વખતે અમને તમે વોટ નથી કરવાના, અમે આ વખતે ઇલેક્શનનો બહિષ્કાર કરશું। ન્યૂ હરિધામ 24 નંબર વોર્ડના 24। શું સમસ્યા? આ અમારા ચોમાસામાં પણ બધું પાણી ભરાય, બધી ગંદકી થઈ જાય, કાદવ થઈ જાય, છોકરાઓથી રમાતું નથી ને આ બધું બહુ તકલીફ પડી જાય છે અમારા મોહલ્લામાં। કોઈ રજૂઆત અથવા અહીંયા પણ આ નહોતા કરે તો બહુ જ ગંદકી હોય, તો અમે હમણાં CR પાટીલમાં ગયા ત્યારે આટલું બધું બનાવી ગયા એ લોકો। કેટલા વર્ષથી રહ્યો છો તમે? અમારા 17 વર્ષથી કોઈ રજૂઆત કરી છે એના વિશે? બહુ કરી અમે રજૂઆત, બહુ ફરિયાદ કરી, હવે નેતાઓ વોટ માંગવા આવશે, શું જવાબ? નહીં અમે નહીં આપવાના। ગીતાબેન, કયો વિસ્તાર છે? ન્યૂ હરિધામ સોસાયટી વોર્ડ નંબર કયો લાગે છે? 24। શું સમસ્યા છે? બસ આ રોડની સમસ્યા છે। અહીંયા કોઈ સરકાર અહીંયા કોઈ જોવા બી નથી આવતું, કંઈ કરતું પણ નથી કચરા વાળવાવાળી આવતી નથી, રોજ જોવા કોઈ આવતું। અમે CR પાટીલની ઓફિસમાં બી અમે જઈ આવ્યા છે। ચોમાસામાં એટલી તકલીફ પડે છે આવવા જવાની અમારે, અહીંયા કિચડ એટલું થઈ જાય છે, ગાડીઓ સ્લીપ થઈ જાય છે, છોકરાઓનું રમવાનું કશું થતું નથી અહીંયા ઘરે, કોઈને કંઈ જવાનું। નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી ને નેતાઓ વોટ માંગવા આવશે, શું જવાબ આપશે? અમે એમને આપવાના જ નથી, અમે ના જ પાડવાના છે। જયવેર અમારું કામ પતશે નહીં તયવેર અમે કોઈ વોટ આપવાનું નથી અમારી સોસાયટીમાંથી। દીપ્તિબેન, આ કયો વિસ્તાર છે, શું છે? ન્યૂ હરિધામ સોસાયટી કહેવાય આવ્યું આ આ કયો વોર્ડ નંબર છે? 24। આ શું સમસ્યા છે? અમારે અહીંયા કેટલા વર્ષથી અહીંયા રોડ બનવાની સમસ્યા છે। અમારે અહીંયા રોડ બનતો નથી, વોટિંગનો સમય આવે ત્યારે નેતા લોકો અહીંયા આવે છે, વોટિંગ માટે કહે છે, પછી અમે એમને કમ્પ્લેન કરીએ છીએ ને ત્યારે લોકો કહે છે હા અમે કરશું, વોટિંગ થઈ જાય છે પણ કોઈ અહીંયા જવાબદારી લેતું નથી ને કોઈ કંઈ કરતું નથી। તમે જોઈ શકો છો રોડની હાલત, સફાઈ કર્મચારી પણ નથી આવતા। આજે વર્ષથી તમે રહેવો છો અહીંયા? અમે અહીંયા 17 વર્ષથી રહીએ છીએ। હા, નેતાઓ અત્યારે વોટ માંગવા હોય તો શું જવાબ આપશો?
અમે ના જ કહીશું, અમે એમને વોટ આપવાના નથી જ્યાં સુધી અમારા ત્યાં રસ્તાની સમસ્યા સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે વોટિંગ કરવાના નથી અમે એમને માટે. ખાલી આવીને જોઈ જાય છે અને પછી હા કહીને વોટિંગ લઈ લે છે અને પછી ના પાડી દે, કશું જ કરતા નથી, પછી કોઈ જોવા પણ નથી આવતું. જોવા પણ નથી આવતું પછી રજૂઆત કરેલી આગળ કેટલી વખત અમે કરી ચૂક્યા છે.